અમદાવાદ પ્લેન દુર્ઘટના કેસમાં તપાસ હજુ પણ ચાલી રહી છે। એએઆઈબીએ તપાસનો પ્રાથમિક રિપોર્ટ સબમિટ કરી દીધો છે। નાગરિક ઉડ્ડયન મંત્રાલયને પ્રાથમિક રિપોર્ટ મોકલવામાં આવ્યો છે। રિપોર્ટ તપાસના પ્રાથમિક તારણો પર આધારિત છે। અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું, જેમાં નિર્દોષ લોકોના મોત થયા હતા। અત્યાર સુધીમાં 272 જે મૃતદેહ છે તે પરિવારને સોંપી દેવામાં આવ્યા છે। તેમના ડીએનએ ટેસ્ટ કર્યા બાદ મૃતદેહ સોંપવામાં આવ્યા। જો કે હવે પ્રાથમિક તપાસનો રિપોર્ટ સામે આવ્યો છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાયા છે। હિરેન, જે પ્રાથમિક રિપોર્ટ આવ્યો તે ઉડ્ડયન મંત્રાલયને સોંપવામાં આવ્યો, એટલે કે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોને જે કામગીરી સોંપવામાં આવી હતી એનો પ્રાથમિક રિપોર્ટ છે એ ભારત સરકારના સિવિલ એવિએશન મિનિસ્ટ્રીને સોંપવામાં આવ્યો છે। પ્રારંભિક 4 થી 5 પેજનો આ પ્રાઇમરી સમરી રિપોર્ટ છે તે આપવામાં આવ્યો છે અને પ્રાથમિક કારણો જે છે ઘટના પાછળના એ પણ એની અંદર પ્રોબેબલી ઉલ્લેખ કરવામાં આવ્યો છે। એ પ્રકારે ભારત સરકારના સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। 12 જૂન 2025ના રોજ આ અકસ્માત થયો હતો ને પ્રાઇમરી રિપોર્ટ 30 દિવસ એટલે કે 1 મહિનાની અંદર જ આપવામાં આવ્યો છે। વિસ્તૃત રિપોર્ટ છે હજુ 1 મહિના પછી ભારત સરકારને આ સોંપવામાં આવશે એઆઈબી દ્વારા, પરંતુ પ્રાથમિક કારણો જે હતા એ પ્રાથમિક કારણોનો સાથેનો સમરી રિપોર્ટ છે તે ભારત સરકારના સિવિલ એવિએશન મંત્રાલયને એઆઈબી દ્વારા સોંપવામાં આવ્યું છે। આભાર માહિતી માટે।